असली बात यह है कि कौन तुम्हारी बाउंड्रीज को रिस्पेक्ट करता है। ગેસલાઇટિંગ શું સંબંધોને ધીમે ધીમે તોડી નાખતું માનસિક શોષણ। નમસ્તે મિત્રો, હું ડૉક્ટર ઋષિરાજ જોશી, એક મનોચિકિત્સક। આજે આપણે એવી માનસિક હિંસા વિશે વાત કરીશું જે શરીર પર કોઈ ઘાવ નથી કરતી, પરંતુ આત્મવિશ્વાસ, આત્મસન્માન, પોતાની જ સમજણ પર ઘા કરે છે। આને કહેવામાં આવે છે ગેસલાઇટિંગ। ગેસલાઇટિંગ એટલે કોઈ વ્યક્તિ વારંવાર એવી રીતે વાત કરે છે કે તમને તમારી પોતાની યાદશક્તિ, સમજણ, લાગણીઓ અથવા નિર્ણય શક્તિ પર જ શંકા થવા લાગે છે। ગેસલાઇટિંગનો હેતુ સામાન્ય રીતે નિયંત્રણ મેળવવાનો, જવાબદારી ટાળવી, સામેની વ્યક્તિને ગૂંચવણમાં મૂકવી, આત્મવિશ્વાસ ઓછો કરવો અને સત્તા અને પ્રભાવ જાળવી રાખવા માટે થાય છે। હવે ગેસલાઇટિંગ અને ગેસલાઇટિંગને લગતા અમુક ઉદાહરણો આપણે જોઈએ, જે આપણી રોજબરોજની દૈનિક વાતચીતમાં કે વાતચીતની આપલેમાં આપણે ક્યારેક અનુભવતા હોઈએ છીએ। જેમાં તું બહુ ઓવરરિએક્ટ કરે છે, આવું તો ક્યારે થયું જ નથી, તારી યાદશક્તિ ખૂબ ખરાબ છે, બધાને લાગે છે કે તું ખોટો છે, તને માનસિક સમસ્યા છે। શરૂઆતમાં આ સામાન્ય લાગે, પરંતુ સતત આવું થવાથી વ્યક્તિ પોતાની ઉપરનો વિશ્વાસ ગુમાવવાનું શરૂ કરે છે। ગેસલાઇટિંગને આપણે કેવી રીતે ઓળખશું? જો વ્યક્તિ સતત તમારી લાગણીઓને નકારી કાઢે, હકીકતો બદલીને રજૂ કરે, પોતાની ભૂલ ક્યારેય સ્વીકારતી નથી, દરેક બાબત માટે તમને જ જવાબદાર ઠેરવે, તમને તમારા પરિવાર અને મિત્રોથી દૂર રાખવાનો પ્રયત્ન કરે, ક્યારેક બહુ પ્રેમાળ અને ક્યારેક ખૂબ અપમાનજનક વર્તન કરે, તમને વારંવાર તું પાગલ થઈ રહ્યો છે એવો અનુભવ કરાવે, તો આ ગેસલાઇટિંગનું સંકેત હોઈ શકે છે। એક ઘટના નહીં, પરંતુ વારંવાર થતો પેટર્ન બહુ મહત્વનો છે। કયા વ્યક્તિત્વમાં આવા લક્ષણો આપણે જોઈ શકીએ છીએ, અથવા તો આપણને આવા લક્ષણો કેવા વ્યક્તિત્વમાં વધુ જોવા મળી શકે છે? મિત્રો, ગેસલાઇટિંગ કોઈ એક ડિસઓર્ડર નથી કે કોઈ એક ડિસઓર્ડરની ઓળખ નથી, પરંતુ કેટલાક લોકોમાં, ખાસ કરીને જ્યાં એવા વર્તન આપણે જોવા મળે જે અતિશય સ્વકેન્દ્રિતતા, બીજાનો લાભ લેવાની વૃત્તિ, સત્તા અને નિયંત્રણની તીવ્ર જરૂરિયાત, સહાનુભૂતિનો અભાવ, પોતાની ભૂલ માટે જવાબદારી ન લેવાની વૃત્તિ। પરંતુ યાદ રાખ, દરેક નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર ધરાવતી વ્યક્તિ ગેસલાઇટિંગ કરતી હોય એવું જરૂરી નથી, અને દરેક ગેસલાઇટર પાસે કોઈ માનસિક બીમારી હોય એવું પણ જરૂરી નથી। તો મિત્રો, આપણે ગેસલાઇટિંગનો માનસિક પ્રભાવ કેવો હોય છે એ વિશે થોડી ચર્ચા કરીશું। આવી વ્યક્તિ ધીમે ધીમે, ચાલો આપણે જાણીએ કે ગેસલાઇટિંગનો માનસિક પ્રભાવ ધીમે ધીમે વ્યક્તિમાં કેવી રીતે જોવા મળે। વ્યક્તિના આત્મવિશ્વાસમાં ઘટાડો જોવા મળે, વ્યક્તિ સતત ગૂંચવણમાં રહે, નિર્ણય લેવામાં મુશ્કેલી બને, એન્ઝાયટી, ડિપ્રેશન, પેનિક એટેક્સ અને સેલ્ફ એસ્ટીમમાં ઘટાડો જોવા મળે, લર્ન હેલ્પલેસનેસના લક્ષણો જોવા મળે, અને અમુક કિસ્સાઓમાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે। વ્યક્તિ પોતાને જ પૂછી બેઠે છે, શાયદ મારી જ ભૂલ હશે। ગેસલાઇટિંગ કરનાર વ્યક્તિ સાથે શું કરવું જોઈએ? સૌપ્રથમ, શાંતિથી તથ્યો નોંધો, વાતની અથવા તો મહત્વની વાતચીતનો રેકોર્ડ રાખો, વિશ્વાસુ મિત્રો અથવા પરિવાર સાથે વાત કરો, પોતાની લાગણીઓ ઉપર વિશ્વાસ રાખો, સ્પષ્ટ બાઉન્ડ્રીઝ બનાવો, અને જરૂર પડે કપલ થેરાપી અથવા ઇન્ડિવિડ્યુઅલ થેરાપીની મદદ લઈ શકો છો। જો સંબંધોમાં હિંસા અથવા ગંભીર માનસિક શોષણ હોય તો સૌ પ્રથમ પોતાની સુરક્ષા કરો। શું ના કરવું જોઈએ? દરેક વખત પોતાને જ દોષ ન આપવો। તો ગેસલાઇટિંગ કરનાર વ્યક્તિ સાથે આપણે શું કરવું જોઈએ? શાંતિથી તથ્યો નોંધો, મહત્વની વાતચીતનો રેકોર્ડ રાખો, વિશ્વાસુ પરિવાર અથવા વિશ્વાસુ મિત્રો સાથે વાત કરો, પોતાની લાગણીઓ ઉપર વિશ્વાસ રાખો, સ્પષ્ટ બાઉન્ડ્રીઝ બનાવો, અને જરૂર હોય તો કપલ અથવા ઇન્ડિવિડ્યુઅલ થેરાપીની મદદ લો। જો સંબંધોમાં હિંસા અથવા તો ગંભીર માનસિક શોષણ હોય તો સુરક્ષા પ્રથમ રાખો। કઈ કઈ બાબતો પર આપણે ધ્યાન રાખી શકીએ છીએ, અને આવી વાતચીત દરમિયાન શું ન કરવું જોઈએ? સૌપ્રથમ, દરેક વખત પોતાને જ દોષ ન આપો, વારંવાર પોતાની જ હકીકત
સાબિત કરવાની દોડમાં ના પડો. એકલા પડી જશો નહીં. ભાવનાત્મક રીતે સતત પ્રતિક્રિયા આપીને વિવાદ વધારશો નહીં. હું તને બદલી દઈશ એવી આશામાં વર્ષો સુધી દુઃખ સહન ન કરો. મિત્રો, ગેસ લાઇટિંગ પછી માનસિક આઘાત પણ ખૂબ જોવા મળે છે અને એનાથી બહાર આવવું શક્ય છે. એના પગલાં રૂપે સૌપ્રથમ તમારી લાગણીઓ સાચી હોઈ શકે છે એવું સ્પષ્ટ કરો અને રિકવરી માટે ટ્રોમા ઇન્ફોર્મ્ડ સાયકોથેરાપી, કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી, સેલ્ફ કમ્પેશન નો અભ્યાસ કરો, જર્નલિંગ કરો, માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરો, પોતાના સપોર્ટ સિસ્ટમ સાથે જોડાયેલા રહો, નવી બાઉન્ડ્રીઝ શોધો અને શીખો. પોતાની ઓળખ અને આત્મવિશ્વાસ ફરીથી વિકસાવો. સ્વસ્થ થવાની પ્રક્રિયા સમય લે છે, પરંતુ તે શક્ય છે. સ્વસ્થ સંબંધમાં ડર નથી હોતો, સતત ગૂંચવણ નથી હોતી, પોતાની હકીકત સાબિત કરવાની ફરજ નથી હોતી. સ્પષ્ટ સંબંધોમાં વિશ્વાસ, આદર અને ખુલ્લો સંવાદ હોય છે. જો તમને લાગે છે કે તમે આવા સંબંધોમાં છો, તો નિષ્ણાત સાયકેટ્રિસ્ટ અથવા તો નિષ્ણાત મનોચિકિત્સક અથવા ક્લિનિકલ સાયકોલોજિસ્ટની મદદ લેવામાં સંકોચ કરશો નહીં. તમારું માનસિક સ્વાસ્થ્ય એટલું જ મહત્ત્વનું છે જેટલું તમારું શારીરિક સ્વાસ્થ્ય. જય હિન્દ.